છીંક એક પ્રાકૃતિક રિફ્લેક્સ છે જ્યારે આપણા નાકની અંદરના સૂક્ષ્મ વાળ અને મ્યુકોસ્મામાં કોઈ ધૂળ ગુમાડો પરાગકણ વાયરસ બેક્ટેરિયા પડે છે ત્યારે મગજ તેને ખતરો માનીને ફેફસામાંથી જોરદાર હવાના ઝટકા સાથે બહાર કાઢવાનો સંકેત આપે છે. એ છે છીંક. એટલે કે છીંક એ શરીરનું કુદરતી સફાઈનો એલાર્મ છે જે આપણું રક્ષણ કરે છે. તબીબોનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ છીંક દબાવવાના પ્રયત્નમાં નાક અને મોઢું એકસાથે બંધ કરી દે છે તો તેની શરીરને ગંભીર નુકસાન પહોંચવાની શક્યતા ઊભી થઈ શકે છે. સામાન્ય રીતે પુરુષોમાં ફેફસાની ક્ષમતા વધારે હોવાને કારણે તેમને છીંક વધુ તીવ્ર અને ઊંચા અવાજવાળી હોય છે. એટલે છીંકનો અવાજ વ્યક્તિની ફેફસાની ક્ષમતા તેમજ તેના શરીરના બંધારણ પર આધારિત હોય છે. છીંક આવે ત્યારે શરીરમાં બહુ વધારે દબાણ ઊભું થાય છે. જો તેને રોકવામાં આવે તો આ દબાણ સામાન્ય કરતાં ઘણી વખત વધી શકે છે. આ જ કારણ છે કે છીંકને દબાવવી યોગ્ય માનવામાં આવતી નથી. માન્યતા એવું પણ છે કે ફેફસાની રચના અને વધેલા પ્રેશરના કારણે છીંકને રોકવાથી નુકસાન થવાની શક્યતા વધુ હોઈ શકે છે. છીંક દબાવી દેવાથી શરીરમાં વધારાનું દબાણ અંદર જ રહી જાય છે અને જેના કારણે આરોગ્ય પર નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે. ઘણીવાર આ વધારે પ્રેશર શ્વાસ નળીની કોશિકાઓને નુકસાન પહોંચાડે છે અને ગંભીર તકલીફો ઊભી કરે છે. છીંકને દબાવવા જતાં નાક મારફતે બહાર નીકળવાની રહેલી તીવ્ર હવા કાનની અંદર તરફ ધકેલાય છે. તેના કારણે કાનનો પડદો ફૂલાઈ જાય છે અને તેને નુકસાન થવાની શક્યતા રહે છે. તેથી છીંકને અટકાવવી બિલકુલ યોગ્ય માનવામાં આવતી નથી. આંખની રક્ત નસો પર તાણ આવી આંખ લાલ થવી કે નુકસાન થઈ શકે છે. નાક ગળામાં જીવાણુ અટકીને ઇન્ફેક્શન વધી શકે છે. છીંકને જોરથી દબાવવાથી શરીરમાં અંદર દબાણ વધી શકે છે. કાનમાં પ્રેશર વધી કાનના પડદા ફાટી શકે છે. માથામાં દબાણ વધવાથી ચક્કર કે માથાનો દુખાવો થઈ શકે છે. એટલે છીંક સ્વાભાવિક રીતે બહાર આવવા દેવી ખૂબ જ જરૂરી છે. જો તમે જાહેરમાં હો તો રૂમાલ હાથ રૂમાલ કે ટીસ્યુથી નાક મોઢું ઢાંકીને છીંકવી જોઈએ. હાથ સારી રીતે પછી ધોઈ લો. છીંક શરીરને સુરક્ષિત રાખવા માટે કુદરતની ભેટ છે. તેને દબાવી કે રોકવી ખતરનાક થઈ શકે છે. બસ યોગ્ય રીતેથી ઢાંકીને છીંકવી એ સંસ્કારી અને સ્વસ્થ રીત છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત.